નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSBની ઓફિશિયલ વેબસાઇટ પર વર્ગતણની ભરતી બાબત ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ મૂકવામાં આવી છે. ઘણા લાંબા સમયથી ઉમેદવારો વર્ગતણ ભરતી પરીક્ષાની રાહ જોઈને બેસી રહ્યા હતા. તે ઉમેદવારો માટે સારી અપડેટ ફાઇનલી આવી ગયેલી છે. તો મિત્રો, શું જાહેરાત આવેલી છે એ વિગતવાર જોઈએ. તો તમે એ જોઈ શકો છો, આ અપડેટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી છે. તો વિગતવાર જોઈએ. વનરક્ષક વર્ગ 3 સર્વગની જાહેરાત ક્રમાંક નંબર ફોરેસ્ટ વર્ષ 2022-23, જાહેરાત ક્રમાંક નંબર 1ની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત આપવામાં આવેલી છે, જે આ રીતની છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ઓફ ફોર્સ ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા એટલે કે CBRT એટલે કમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી તારીખ 8મી ફેબ્રુઆરી 2024ના રોજથી શરૂ કરવામાં આવશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ ગુજરાતના જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાનો સિલેબસ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવે છે. આ પરીક્ષા CBRT પદ્ધતિથી યોજવામાં આવનાર છે. પરીક્ષાનું પરિણામ યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે, જેની તમામ સંબંધ કરતા ઉમેદવારોએ નોંધ લેવી. તો મિત્રો, આ જે પરીક્ષા છે એ CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી લેવામાં આવશે, તો ખાસ નોંધ લેવી. તો મિત્રો, આ હતી વિગતવાર માહિતી. ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.